અમૃત સરિતા ભાગ 1 પ્રકરણ 7। અને બાપાશ્રીએ માત્ર સત્સંગ ઉપર નહીં પણ સમગ્ર માનવકુળ ઉપર ઉપકાર કર્યો છે। આ વિશ્વમાં સંપ્રદાયો ઘણા છે, પરંતુ એ સંપ્રદાયોમાંનો આ એક સંપ્રદાય નથી। આ તો વિશ્વ ધર્મ છે કે જેની અંદર બધા જ સંપ્રદાયોનો સમાવેશ થઈ જાય છે। અન્ય બધા જ સંપ્રદાયો તો અપૂર્ણ જેવા છે। વિશ્વ ધર્મ એનું નામ કે જે સર્વમાન્ય હોય। ભગવાન જુદા જુદા વાદો અને સંપ્રદાયોથી જગતને સર્વમાન્ય થાય એવા છે જ નહીં। અલબત્ત જુદા જુદા સંપ્રદાયોના સ્થાપકોને આધ્યાત્મિક રીતે સારા એવા અનુભવો થયા છે, પરંતુ તે અનુભવો અપૂર્ણ છે। અને હજી પણ જેમણે જેમણે એ સંપ્રદાયો સ્થાપ્યા છે તેમના પ્રણેતાઓ પણ ફરીથી પૃથ્વી ઉપર પ્રગટ થઈને ભગવાન સ્વામિનારાયણને ઓળખશે, ત્યારે જ પૂર્ણતાનો એવો વાદ એ સમજી શકશે। આ પૂર્ણવાદ છે, બાકીના બધા અપૂર્ણવાદ છે। એ સત્ય ઘટના છે। આપણા કોઈ પણ સંતોએ કે હરિભક્તોએ કદી પણ આ સંપ્રદાયને બધા સંપ્રદાયોમાંનો એક નહીં સમજવો જોઈએ। ભલે વિશ્વનો ગમે તે દેશ હોય, પણ તે સ્વામિનારાયણ ભગવાનના આદર્શો સર્વ રીતે સ્વીકારશે। પણ આપણને એ આદર્શો જગત પાસે મૂકવાની આવડત આવી નથી। ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરીને એવી આવડત કેળવીએ કે કોઈ પણ દેશનો કોઈ પણ માનવી હોય એને આપણે વૈજ્ઞાનિક રીતે સમજાવી અને ગળે ઉતારી શકીએ કે આ આદર્શો સમગ્ર માનવકુળને માટે છે કે નહીં, તે કહો। તેઓએ હા જ પાડવી પડશે।